नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्चायाणं नमो लोये सबसाहुणं ईशो पंच नमोकारो स्वभावपणासणो मंगलाणं च सभ्यसिं बडमं हवै मंगलम् बडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। प्रमाण भगवान महावीर स्वामीना चरण कमळમાં पूज्य गुरु भगवंतना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ ભાવપૂર્વક કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 25/24/1/25 વાંચણી નંબર 2 આગમ પ્રવચન। આજના આપણા પ્રવચનનો વિષય છે નરક ગતિમાં જવાના 4 કારણો। નરક ગતિમાં જવાના 4 કારણો એ આજની આપણી વાંચણીનો વિષય છે। સુયગડાંગ સૂત્ર અધ્યયન 5 નરક વિભક્તિ। સુયગડાંગ સૂત્રની અંદર 5મા અધ્યયનમાં નરકનું વર્ણન આપવામાં આવ્યું છે। સુયગડાંગ સૂત્ર બીજું આગમ 5મા અધ્યયનમાં નરક ગતિ વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે અને પછી છેલ્લે શિખામણ રૂપે અને સાર રૂપે કહ્યું છે હે સાધક આત્માઓ, તમારે જો નરક ગતિમાં ન જવું હોય તો તમે સમ્યક ધર્મનું આરાધન કરો। નરક ગતિમાં જવાના 4 કારણો। નરક ગતિ છે, ઘણાને એવો ખ્યાલ છે કે નરક નથી, પરંતુ આગમની અંદર ભગવાન બતાવે છે કે નરક ગતિ છે। જો આપણી પાસે અવધિ જ્ઞાન હોય તો ચોક્કસ આપણે નરક ગતિને જોઈ શકીએ। નરક ગતિ ક્યાં આવી? તો કે નરક ગતિ આપણી નીચે, આ પૃથ્વીની નીચે અધોલોકમાં છે। નરક કેટલી છે? તો કે નરક 7 છે। ન અર્ક, જ્યાં સૂર્ય નથી તેને નરક કહેવામાં આવે છે। નરકની અંદર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આ બધું નથી, ઘોર અંધારું છે। નરકની અંદર અંધારું જ અંધારું, કારણ કે સૂર્ય, ચંદ્ર એ બધું આપણી પૃથ્વી ઉપર છે, નીચે નથી નરકમાં। નરક એટલે એક ટાઈપની પૃથ્વી, એક ટાઈપની જમીન, કુદરતી વસ્તુ। જેમ આપણી પૃથ્વી કુદરતી છે એવી રીતે નરક પણ કુદરતી છે।
કોઈએ બનાવી નથી. બસ જે જીવોએ બહુ પાપ કર્યા હોય છે એ જીવોનો ત્યાં નરકમાં બોન થાય છે, ત્યાં ખૂબ દુઃખ ભોગવે છે અને પછી ત્યાંથી સજા પૂરી થાય પછી એ તિર્યંચ ગતિ અથવા તો મનુષ્ય ગતિમાં આવે છે. આવું બધું આજે આપણે ખાસ સમજવું છે. આજનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એની અંદર ઘણું બધું આપણે સમજીશું, કવર કરીશું. આપ છેક સુધી આ ટોપિકને સાંભળજો. તમે ઘણું તમને નહીં ખ્યાલ હોય એવું પણ તમને જાણવા મળશે. નરક વિશેની માહિતી તમારા માઇન્ડની અંદર ક્લિયર થશે કે એકચ્યુઅલમાં નરક છે શું. નરકમાં જવાના 4 કારણો આજના આપણા પ્રવચનનો વિષય એ છે અને આધાર લીધો છે આપણે સુયગડાંગ સૂત્રનો. જે જીવ ખૂબ પાપ કરે છે એ જીવ નરકમાં જાય છે. નરક 7 છે, 7 પૃથ્વીઓ. એ 7 નરકના નામ છે: રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમઃ પ્રભા અને તમઃ પ્રભા. એક નરક પછી બીજી નરક, બીજી નરક પછી ત્રીજી નરક, એમ છેલ્લે 7મી નરક છે. એ નરકની અંદર ઘણું બધું દુઃખ છે. જે જીવ પાપ કરે છે એનો બોન ત્યાં થાય છે. ત્યાં બોન કુંભીની અંદર થાય છે. જીવ સીધો જ કુંભી એટલે પોટ જેવું હોય, જેનું પેટ મોટું હોય અને મોઢું સાંકડું હોય, એવા પોટની અંદર એનો બોન થાય જીવનો. અહીંથી જીવ ત્યાં જાય, સીધો કુંભીની અંદર ઉત્પન્ન થાય. ગરમી ઠંડી અસહ્ય હોય એટલે એ બૂમાબૂમ ચીસાચીસ કરે. પરમાધામી દેવો એ કુંભીની અંદર સાણસી નાખે. પછી એ સાણસીથી એ જીવોને પકડે અને પછી પોટમાંથી ખેંચીને એ લોકોને બહાર કાઢે. સાણસી ખુલ્લી કરે પછી બધા નારકીઓ ભાગાભાગ કરે. નરકમાં જે ઉત્પન્ન થાય એને નારકી કહેવામાં આવે છે. આ નારકીઓ ત્યાં આગળ ઘણું દુઃખ ભોગવે છે. નરકની અંદર 3 પ્રકારની વેદના બતાવી: એક ક્ષેત્ર વેદના, બીજી પરમાધામીકૃત વેદના અને ત્રીજી પરસ્પર વેદના. ફરીથી નરકની અંદર 3 પ્રકારની વેદના બતાવી: એક ક્ષેત્રકૃત વેદના, બીજી પરમાધામીકૃત વેદના અને ત્રીજી પરસ્પર વેદના. ક્ષેત્રકૃત વેદના એટલે કોઈક નરકની અંદર ઠંડી વધારે હોય, કોઈક નરકની અંદર ગરમી વધારે હોય, કોઈક નરકની અંદર ધુમાડો હોય, કોઈક નરકની અંદર કાદવ હોય, કોઈક નરકની અંદર અંધારું હોય. ક્ષેત્રકૃત વેદના. બીજી બતાવી પરમાધામીકૃત વેદના, એટલે પરમાધામી દેવો હોય.
એ નારકી જીવને ત્રાસ આપે, સજા કરે, મારે, એને કહેવાય છે પરમાધામી દેવ. જેમ અહીંયા જેલની અંદર જેલર જે કેદી પાસે વ્યવહાર કરે છે, કેદીને સજા કરે છે, કેદી પાસે કામ કરાવે, બસ એવી જ રીતે પરમાધામી દેવ એ નારકીને મારે છે, સજા કરે છે, દોડાવે છે, હંફાવે છે, જપીને બેસવા ન દે. પરમાધામી કૃત વેદના. અને ત્રીજી વેદના બતાવી પરસ્પર વેદના. પરસ્પર વેદના એટલે એકબીજા નારકી એકબીજાને પરેશાન કર્યા કરે, અંદર અંદર ઝઘડ્યા કરે, એકબીજા પરસ્પર ભય અનુભવે અને બીજો નારકી મને પરેશાન તો નહીં કરે ને એવા ભયથી અંદર અંદર મારામારી કરે. ક્ષણની શાંતિ નથી નરકની અંદર. આજે આપણે નરકમાં જવાના 4 કારણો અને 3 દ્રષ્ટાંતો જોઈશું. ફરીથી આજે આપણે નરકમાં જવાના 4 કારણો અને એને કનેક્ટેડ 3 દ્રષ્ટાંત, 3 એક્ઝામ્પલથી આપણે એક સરસ વિષયને જાણીશું અને એમાંથી બોધ મેળવીશું. પરમાધામી દેવો નારકીઓ ઉપર ખૂબ ત્રાસ ગુજારે. જે અહીંયા માંસ ખાતા હતા એવા જીવોને ત્યાં પરમાધામી દેવો એના જ શરીરનું માંસ ખવડાવે કે લે તું ખા, તને બહુ માંસ પ્રિય હતું ને. જે અહીંયા દારૂ પીતા હતા એવા જીવને ત્યાં એ લોકો દારૂ પીવડાવે, અથવા તો એમ કીધું કે ગરમ ગરમ શીશું પીવડાવે. ભાલાથી એને ભૂંકે, સૂળી ઉપર ચડાવે, તીર મારે, અગ્નિમાં નાખે. નરકની અંદર નદી છે, એનું નામ છે વૈતરણી નદી. કરુણાજનક વાત તો એ છે કે આટલું બધું દુઃખ ભોગવવા છતાં, લાંબા કાળ સુધી દુઃખ ભોગવવા છતાં એ નારકી ત્યાંથી છૂટી શકતા નથી, એ મૃત્યુ પામતા નથી. એ આશ્ચર્યજનક વાત છે કે આટલું બધું દુઃખ પડે, અસહ્ય ગરમી, અસહ્ય ઠંડી, છતાં પણ એ નારકી મૃત્યુ પામતા નથી. એનું જો કોઈ કારણ હોય તો એમના શરીર આપણા જેવા નથી. એમના શરીર વૈક્રિય છે. વૈક્રિય એટલે પેલા પારા જેવા, મર્ક્યુરી, કે છૂટા પડી જાય, અંગે અંગ છૂટા પડી જાય તો પણ પાછા જોઈન્ટ થઈ જાય. એમ જેમ પારો મર્ક્યુરી ઢોળાઈ જાય છતાં જેમ ભેગો થઈ જાય છે, બસ નારકીઓના શરીર એવા છે કે પરમાધામી દેવો એમના ટુકડે ટુકડા કરી કાઢે, છતાં પણ એ બધા પાછા અવયવો બોડીના જોડાઈ જાય, વેદનાને અનુભવે, ચીસાચીસ કરે, બૂમાબૂમ કરે અને ત્યાંથી પાછા એ ભાગે. કમ્પલસરી નિકાચિત આયુષ્ય ભોગવવું જ પડે. નારકીનું અકાળે મૃત્યુ થતું નથી. જેમ મનુષ્યના અને તિર્યંચના આયુષ્ય તૂટી શકે છે, એમ નારકીનું આયુષ્ય તૂટી શકતું નથી.
એમના શરીર દુર્ગંધવાળા હોય છે, એમના શરીર કાળા હોય છે, એમના શરીર બેડોળ અને વિચિત્ર હોય છે. ગમે એટલો માર ખાય છતાં પણ પાછા અવયવો જોઈન્ટ થઈ જાય, ભેગા થઈ જાય પારાની જેમ, અને એ પાછા ત્યાંથી ભાગે. આવી રીતે નરકની અંદર 3 પ્રકારની વેદના હોય છે: ક્ષેત્ર વેદના, પરમાધામીકૃત વેદના અને પરસ્પર વેદના. નારકીને 16 પ્રકારના તો રોગ હોય છે. એ જે નારકી હોય એને 16 પ્રકારના રોગ હોય છે. જુઓ પાપ કર્મનું ફળ. જીવ જેવું કરે છે એવું જ એ પામે છે. તમે જે આપો છો એ પાછું તમને જ મળે છે. એ સિદ્ધાંત આપણને આ બધું બતાવે છે કે તમે જો કોઈકને દુઃખ આપ્યું હોય તો તમને પણ દુઃખ જ મળવાનું. કર્મનો સિદ્ધાંત. સિદ્ધાંત કોઈ દિવસ ખોટો ન પડે. ભલે ફળ મોડું મળે છે પરંતુ મળવાનું તો ખરું જ. આજે તમે જેને જે આપ્યું એ પાછું ફરતું ફરતું ભવિષ્યમાં તમને જ મળવાનું છે. તમે જો કોઈને સુખ આજે આપ્યું તો ચોક્કસ વિશ્વાસ રાખજો કે ભવિષ્યમાં પણ તમને સુખ જ મળવાનું છે. અને તમે જો કોઈકને આજે દુઃખ આપ્યું તો પણ યાદ રાખજો કે ફરતું ફરતું ભવિષ્યની અંદર ભલે લાંબા ટાઈમે પણ તમને દુઃખ જ મળવાનું છે. કર્મનો સિદ્ધાંત. જેવું વાવીએ એવું જ લણીએ છીએ. જેવું કરો તેવું પામો. જેવી કરણી એવી ભરણી. જો એવું ન બને તો આ સિદ્ધાંત ખોટો પડી જાય. પરંતુ સિદ્ધાંત એટલે 3 કાળે સિદ્ધ થયેલી વસ્તુ. એ ક્યારેય ખોટી ન પડે. આમાંથી આપણે એ મેસેજ લેવાનો છે કે આપણે જેવું આપીશું એવું જ આપણને મળવાનું છે. ફરીથી આપણે જેવું બીજાને આપીશું એવું જ આપણને મળવાનું છે. આટલી સિમ્પલ વાત આપણે સમજવાની છે અને માઇન્ડમાં રાખવાની છે. કારણ કે કુદરતનું ગણિત અને કર્મનું ગણિત એકદમ પરફેક્ટ છે. એ બધું ઓટોમેટિક ચાલે છે. આપણને એમ કે આપણે ખોટું કરીને ભૂલી જાવ ને, કદાચ આપણે ખોટું કરીને ભૂલી જઈએ છીએ પરંતુ કર્મ સત્તા એના કેમેરામાં તો બધું ક્લિક થતું જ હોય છે. એ વાતને આપણે ધ્યાન રાખવાની છે. જેવી કરણી એવી જ ભરણી. નારકીઓને 3 પ્રકારની વેદના હોય છે અને નારકીઓને 16 પ્રકારના રોગો હોય છે. એક એક નારકીના શરીરમાં શ્વાસનો રોગ હોય, ધમણની માફક શ્વાસ ચાલે. જલોદરનો રોગ હોય, પેટ મોટું થઈ ગયું હોય. સૂળનો રોગ હોય, પેટની અંદર ચૂંક આવ્યા જ કરતી હોય. ખણજનો રોગ હોય કે એ પોતે શરીર ઉપર ખણ્યા જ કરે. શ્વાસનો રોગ, દમનો રોગ. આવી રીતે અલગ અલગ પ્રકારના તાવ, ફીવર. દરેક નારકીને તાવ હોય જ. શરીર ધખેલું ને ધમધમતું હોય. કારણ કે કર્મની આ સજા છે. જેમ જેલની અંદર કેદીને કેવી સજા હોય છે? ઠંડી, ગરમી, મચ્છરનો ત્રાસ અને જેલરનો માર.
આ બધું સહન કરવું પડે છે. બસ નારકી પણ એક કેદી જ છે. કર્મ સત્તા એને આજે સજા કરે છે. દરેક નારકીને તાવ હોય ને હોય જ. 16 પ્રકારની વેદના ભગવાન કહે છે. સ્વેગડાંગ સૂત્રની અંદર આ બધું વિવેચન બતાવે છે. હવે આપણે નરકમાં જવું નથી. એવું કોઈ કાર્ય ન કરીએ કે આપણે નરકની અંદર જવું પડે. 3 દ્રષ્ટાંતો પણ આપણે જોઈશું. નરકમાં જવાના 4 કારણો અને 3 દ્રષ્ટાંતો. 16 પ્રકારના નારકીને રોગ હોય છે એ વાત આપણે જોઈએ. ત્યાં મિનિમમ આયુષ્ય 10,000 વર્ષનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. નરકમાં જેનો બોન થાય એને મિનિમમ તો ત્યાં 10,000 વર્ષ રહેવાનું અને ઉત્કૃષ્ટ 1 સાગરોપમ, 5 સાગરોપમ, 7 સાગરોપમ એમ કરતા કરતા 32 સાગરોપમ સુધી નરકનું આયુષ્ય હોય છે. દુઃખ દુઃખ અને દુઃખ. અહીંયા આપણને મનુષ્ય જન્મની અંદર સુખ છે, પરંતુ નરકની અંદર તો એકલું દુઃખ જ છે. નરકમાં જવાના 4 કારણો. આપણે મુખ્ય વાત ઉપર આવીએ. 4 રીઝન. એ 4 કારણનું જો કોઈ સેવન કરે તો એનો બોન નરકમાં થાય છે. બહુ અગત્યની વાત છે, સમજવા જેવી આ વાત છે. અને એ કારણોનું સેવન આપણે કરતા નથી ને. જો કરતા હોઈએ તો છોડી દઈએ. એ જ્ઞાન આજની વાંચણીની અંદર આપણે લેવાનું છે. ખૂબ ધ્યાનથી સાંભળજો, સરસ રીતે સાંભળજો. નરકમાં જવાના 4 કારણો. શોક સંગ્રહની અંદર 8 કર્મની પ્રકૃતિની અંદર નરકમાં જવાના 4 કારણો બતાવ્યા. પહેલું કારણ છે મહાઆરંભ. બીજું કારણ છે મહાપરિગ્રહ. ત્રીજું કારણ છે માંસાહાર અને ચોથું કારણ છે પંચેન્દ્રિયનો વધ. ફરીથી, નરકમાં જવાનું પહેલું કારણ છે મહાઆરંભ. બીજું કારણ છે મહાપરિગ્રહ. ત્રીજું કારણ છે માંસાહાર અને ચોથું કારણ છે પંચેન્દ્રિયનો વધ. ચારમાંથી કોઈ એક પણ કારણ ફોલો કરે, કન્ટિન્યુઅસ એનું સેવન કરે તો નરકનું આયુષ્ય બંધાઈ જાય છે. એ વાત આપણે સમજવાની છે. જેવું રીઝન એવું જ રિઝલ્ટ. જેવું કારણ એવું જ કાર્ય. તમે કયા કારણનું સેવન કરો છો એ પ્રમાણે કાર્ય નીપજે છે. નરકમાં જવાના 4 કારણો. એમાંનું પહેલું કારણ છે મહાઆરંભ. ક્રમસર આપણે લાઈનથી થોડુંક ડિટેલમાં સમજીશું. કોઈ બહુ મોટો આરંભ સમારંભ કરે તેમાં જીવોની ઘાત બહુ થતી હોય તો એવો જીવ ભવિષ્યની અંદર સેકન્ડ બર્થમાં એનો બોર્ન નરકની અંદર થાય છે, જેમાં જીવોનો બહુ આરંભ સમારંભ થતો હોય. જીવો બહુ કીલ થતા હોય, મરતા હોય. એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો 15 કર્માદાન લઈ શકાય. 15 કર્માદાન એટલે કે 15 પ્રકારના બિઝનેસ. પ્રતિક્રમણ સૂત્રની અંદર 15 પ્રકારના બિઝનેસ બતાવ્યા. એ આપણને કરવાની ના પાડી કે એની અંદર બહુ આરંભ સમારંભ છે,
તમારી દુર્ગતિ થશે, નરકમાં જવું પડશે. માટે તમે આ 15 પ્રકારના બિઝનેસનો ત્યાગ કરો. જમીન ખોદવાનો ધંધો, તળાવો નદીઓ ઉલેચાવવાનો ધંધો, આ બધા મહા આરંભ સમારંભના બિઝનેસ છે. જંગલો કપાવવાનો ધંધો, પશુઓને વેચવાનો ધંધો, હાથી દાંત, પશુના અવયવો, વન કપાવવાનો ધંધો, આવા બધા 15 બિઝનેસ કરવાની આપણને શાસ્ત્રની અંદર ના પાડી છે. અગ્નિનો ધંધો, નિભાડાનો ધંધો કે જેની અંદર ફાયરનો બહુ યુઝ થતો હોય એવો બિઝનેસ કરવાની પણ ના પાડી છે. એ બધા મહા આરંભ સમારંભના ધંધા છે, જેમાં છકાઈ જીવની બહુ હિંસા થાય છે અને એ પ્રવૃત્તિ આપણી દુર્ગતિનું પણ કારણ બની શકે છે. માટે મહા આરંભ સમારંભથી આપણને દૂર રહેવાનું કીધું છે. નરક ગતિનું પહેલું કારણ મહા આરંભ સમારંભ, બીજું કારણ મહાપરિગ્રહ એટલે બહુ ભેગું કરવું, આસક્તિ, પરિગ્રહ, મુચ્છા પરિગ્રહો વૃત્તો, હજી વધારે, એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજી ફેક્ટરીમાંથી ત્રીજી ફેક્ટરી, આ પરિગ્રહ પણ નરકનું કારણ છે. એમાં આપણે કોનું એક્ઝામ્પલ જોઈશું? મહાઆરંભ સમારંભની અંદર તો આપણે 15 કર્મદાનનું એક્ઝામ્પલ જોયું, પરંતુ મહાપરિગ્રહની અંદર મમ્મણ શેઠનું દ્રષ્ટાંત. મમ્મણ શેઠ પાસે એટલો બધો પરિગ્રહ હોય છે કે શ્રેણિક રાજા પાસે પણ એટલો હોતો નથી, અને એ મમ્મણ શેઠ પરિગ્રહની આસક્તિના કારણે મરીને 7મી નરકે ગયા. પરિગ્રહ માટે પણ જેને કહેવાય હિંસા, જૂઠ બધું કરવું પડે છે. પરિગ્રહ આવશે ત્યાં 18 પાપ આવી જશે, અને 18 પાપ આવી જશે પછી આત્મલક્ષ ચૂકાઈ જાય છે, પરની અંદર જીવ પરોવાઈ જાય છે અને પોતાની સદગતિ થવાના બદલે દુર્ગતિ થાય છે. પુણ્ય રીઝન બને છે સદગતિમાં અને પાપ રીઝન બને છે દુર્ગતિની અંદર. ફરીથી પુણ્ય રીઝન બને છે સદગતિમાં અને પાપ રીઝન બને છે દુર્ગતિમાં. આપણે પાપ કરવું કે પુણ્ય? 3 વસ્તુ છે: પાપ, પુણ્ય અને ધર્મ. પાપથી દુર્ગતિ, પુણ્યથી સદગતિ અને ધર્મથી મોક્ષ. પાપથી દુર્ગતિ, પુણ્યથી સદગતિ અને ધર્મથી મોક્ષ. આજે જ નિર્ણય કરી લો શું કરવું છે. હવે પુણ્ય કરીએ છીએ કે હજી પાપમાં જ પડ્યા છીએ? ધર્મ કરીએ છીએ પરંતુ થોડો થાય છે કે વધારે થાય છે? પાપ ઘટ્યું છે તો થોડું ઘટ્યું છે કે વધ્યું છે? સદગતિ માટે પુણ્ય ઇનફ છે કે નહીં? આ બધી તપાસ કરી લેવાની જરૂર છે. આપણે જ આપણું ભવિષ્ય સુધારી શકીશું. ફરીથી કહી દઉં, 3 વસ્તુ છે: પાપ, પુણ્ય અને ધર્મ. પાપથી દુર્ગતિ મળે છે, પુણ્યથી સદગતિ મળે છે અને ધર્મથી મોક્ષ મળે છે. ભગવાનની આગમવાણી, જીનવાણી સરળ છે અને સ્પષ્ટ છે. સમજવાની જરૂર તો હવે આપણે પોતે જ છે.
નરકની નરક અને તિર્યંચ એ બે દુર્ગતિ છે. વાત ચાલતી હતી આપણે ચાર કારણોની, મહાઆરંભ અને મહાપરિગ્રહ. મહાપરિગ્રહની અંદર એક્ઝામ્પલ લઈ શકાય મમ્મણ શેઠનું. ત્રીજું રીઝન છે માંસાહાર. જે લોકો નોનવેજ ખાય છે એ ચોક્કસ દુર્ગતિમાં જવાના, નરકની અંદર જવાના. કારણ કે જેવું વાવે છે એવું જ એમને ફળ મળે છે. આ સિદ્ધાંત શાશ્વત છે. તીર્થંકર તો એને બતાવનાર છે. બાકી અનંત કાળથી આ સિદ્ધાંત ચાલ્યો આવે છે. અનાદિ અનંત છે. જે માંસાહાર કરે છે, કારણ કે એને બહુ પરિણામો ક્રૂર બનાવવા પડે. એનું મિથ્યાત્વ ગાઢ છે. વસ્તુ પ્રત્યેનો મોહ જબરજસ્ત છે. અજ્ઞાનતા બહુ છે. બસ આ બધા કારણો એને દુર્ગતિનો મહેમાન બનાવી દે છે. અજ્ઞાનતા, મોહ, મિથ્યાત્વ. નોનવેજ ખાવું એ પણ બહુ મોટું પાપ છે. માંસાહાર એ ત્રીજું રીઝન છે નરક ગતિનું. જે પ્રાણીઓ માંસાહારી છે એ પણ નરકમાં જાય છે. જેમ આપણે ત્યાં બતાવ્યું, સિંહ છે, વાઘ છે, આ બધા ત્રીજી નરક સુધી જઈ શકે. ગરોળી છે, આ બધા માંસાહારી પ્રાણીઓ. કારણ કે એમના વિચારો અને આચાર બંને હિંસક છે. એટલે પછી એમને દુર્ગતિ મળે છે. માંસાહાર એ ત્રીજું રીઝન છે. ચોથું રીઝન બતાવી પંચેન્દ્રિયનો વધ. જો કોઈ પાંચ ઇન્દ્રિયનો વધ કરે તો એ જીવ પણ પંચેન્દ્રિય જીવને મારે અથવા તો મારી નાખે તો એ જીવ નરકની અંદર ઉત્પન્ન થાય છે. હન્ટિંગ, શિકાર. જેમ કોઈ શિકાર કરે તો એ શિકારની અંદર એ પોતાને એવું અભિમાન હોય છે કે હું કેવો શિકાર કરી શકું છું, હું કેવું બાણ છોડીને એનિમલને મારી શકું છું. આવી રીતે જે હન્ટિંગનું સેવન કરે છે એ ચોથું રીઝન છે નરક ગતિનું. એમાં આપણે એક્ઝામ્પલ કોનું લઈશું? તો એની અંદર એક્ઝામ્પલ લઈ શકાય શ્રેણિક રાજાનું. શ્રેણિક રાજા એ પ્રથમ નરકની અંદર ગયા. એનું જો કોઈ કારણ હોય તો એમણે હરણનો શિકાર કર્યો હોય છે. દૂરથી હરણનો શિકાર કર્યો, હરણને તીર મારી, એના પેટમાં બચ્ચું હોય છે. એક સાથે બે જીવ મરી ગયા ઓન ધ સ્પોટ. તરત જ એમણે થોડુંક અભિમાન કર્યું અને તરત જ નરકનું આયુષ્ય બંધાઈ ગયું. પંચેન્દ્રિય જીવનો વધ. ચાર કારણો આપણે જોયા નરકમાં જવાના: મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિય જીવનો વધ. આપણા જીવનમાં તો આ કારણો નથી ને, એ ઉપર પણ આપણે દ્રષ્ટિ કરવાની જરૂર છે કે આપણે આરંભ સમારંભ, પહેલું કારણ મહાઆરંભ આપણા જીવનમાં નથી ને. મોટા જીવ હિંસાના કાર્યો આપણે કરતા નથી ને, એ વિચારવાની આપણે જરૂર છે. નહીતર
કર્મ કોઈની શરમ રાખતું નથી. મહાઆરંભ સમારંભ જો આપણે કદાચ કરતા હોઈએ, જેમાં બહુ જીવોની હિંસા થતી હોય, એવો આપણો વ્યવસાય હોય, બિઝનેસ હોય, તો એને સત્વરે ઓછો કરી દેવાની જરૂર છે, છોડી દેવાની જરૂર છે અને એમાંથી નીકળી જવાની જરૂર છે. ભલે મોટા બિઝનેસથી પૈસા કદાચ ઘણા મળી શકે છે, પરંતુ એ પૈસા અહીંયા જ પડ્યા રહે છે અને એ પૈસા મેળવવા માટે જે આપણે કર્મ બાંધ્યા છે, એ કર્મ આપણી સાથે આવે છે. આપણે એવા સારા કર્મ કરીએ કે આપણને સદગતિ મળે, આપણી દુર્ગતિ ન થાય. જો આપણે બહુ આરંભ સમારંભના કામ કરતા હોઈએ, હિંસક કામ કરતા હોઈએ, જેમાં છકાય જીવો બહુ ખીલ થતા હોય, મરી જતા હોય, તો એવા કાર્યો આપણે છોડી દેવા જોઈએ. કરવું, કરાવવું અને અનુમોદવું. હવે થોડુંક આના ઉપર પણ આપણે વિચારી લઈએ. 4 કારણો તો આપણે જોયા, પરંતુ કરવું, કરાવવું અને અનુમોદવું, કદાચ આ 4 કારણ આપણે કરતા ન હોઈએ, પરંતુ કરાવતા હોઈએ, અથવા તો કોઈ કરતું હોય તો એની અનુમોદના કરતા હોઈએ, તો પણ આપણે નરક ગતિના ભાગી બની શકીએ છીએ. શ્રેણિક રાજા જેવા પણ જો નરકે જઈ શકે, મમ્મણ શેઠ જેવા જો પણ નરકે જઈ શકે, તો કર્મ આપણી શરમ રાખશે નહીં. આજે આપણે એ જોવાનું છે કે ઇનડાયરેક્ટલી આ 4 કારણોનું સેવન થઈ જતું નથી ને. વાયા વાયા આપણે આ 4 કારણોને ફોલો કરતા નથી ને. વાયા વાયા આપણાથી પંચેન્દ્રિય જીવનો વધ થતો નથી ને. વાયા વાયા ઇનડાયરેક્ટલી આપણે માંસાહાર વગેરે ખાવામાં આવી જતું નથી ને. એ આપણે ચેક કરવાનું છે. જેમ ઘણીવાર એવું બને કે આપણે પ્લાસ્ટિકનો યુઝ કરીએ, પ્લાસ્ટિકની થેલીઓનો, અને એ પ્લાસ્ટિકની થેલી આપણે તો ફેંકી દીધી અને એ ગાયના ખાવામાં આવે, લાંબે ગાળે ગાયને અસર થાય, ગાય કદાચ મૃત્યુ પામે, તો આપણને પંચેન્દ્રિય વધનો દોષ લાગે છે. સ્ટેપલરની પીનો વાળું કાગળ આપણે ફેંકી દીધું, ગાય એ કાગળને ખાઈ ગઈ, સ્ટેપલરની પીન એના પેટની અંદર ભરાઈ ગઈ, આપણને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગ્યું. જો આપણને ખ્યાલ નથી કે આપણે કોઈ ગાયની હત્યા કરી, પરંતુ વાયા વાયા હત્યા થઈ ગઈ અને એનું પાપ આપણને લાગ્યું. ઘણીવાર ઘરની અંદર આપણે ફિનાઇલ, એસિડ, આ બધા જલદ પદાર્થો વપરાય છે. આપણે કામવાળાને પણ કહીએ છીએ, ભાઈ એસિડ સારું, એસિડથી તું સાફ કરજે, બાથરૂમ બરાબર નથી, ઘરમાં તું ફિનાઇલ વાપરજે. મોંઘા મોંઘા ફિનાઇલ લાવીએ છીએ, જલદ, અને એ એસિડ અને ફિનાઇલથી ગટરમાં જાય છે અને એવું બને છે કે એ ગટરની અંદર પંચેન્દ્રિય માછલીઓ હોય, ફિશ. એ એસિડ અને ફિનાઇલ થી એ માછલી મરી જાય તો આપણને પંચેન્દ્રિય હત્યાનું પણ પાપ લાગે છે. આપણા હાથે જ થયું. ઘણીવાર એવું પણ બને કે ચોમાસાની સિઝનમાં આપણે ગાડી લઈને બહાર ગયા, પાણીના ખાબોચિયા ભરેલા હોય, એની અંદર દેડકીઓ હોય, નાના નાના દેડકા હોય, ફિશ હોય, વ્હીલની નીચે આવી જાય. જુઓ, પંચેન્દ્રિયની હત્યા થઈ.
આ બધું ગમનાગમન, આપણી રીત ભાત, એ કદાચ પંચેન્દ્રિય જીવોની હત્યા તો નથી કરતું ને? એ આપણે બારીકઈથી જોવાનું છે. મોટી મોટી આ જે ફેક્ટરીઓ ચાલે છે એની અંદર પણ ઘણું બધું પ્રોડક્શન થાય છે. એની અંદર પણ ઉંદર, માખીઓ, એ બધાની ઘણીવાર હિંસા થતી હોય છે. અને એ વસ્તુ આપણે ખરીદીએ છીએ તો આપણે કર્યું નહીં, કરાવડાવ્યું નહીં, પરંતુ ખરીદી કરીને અનુમોદના કરી. ઘણીવાર એ ફેક્ટરીઓના પાણી એ નદીની અંદર છોડવામાં આવે છે, ગંદા પાણી, અને એ કેમિકલ વાળા પાણીથી કેટલી માછલીઓ મરી જાય. અને એ વસ્તુ, પ્રોડક્ટ થયેલી વસ્તુને આપણે વખાણીએ છીએ, ખરીદીએ છીએ, તો આપણે કર્યું નહીં, કરાવ્યું નહીં, પરંતુ અનુમોદના કરી. જે સારું થયું એની અનુમોદના થઈ, અને એની અંદર જે હિંસા થઈ એની પણ અનુમોદના થઈ. એટલે આવી રીતે આપણને પંચેન્દ્રિય હત્યાનું, પાપનું, આપણને અનુમોદનાથી પાપ લાગે છે. કરી શકવામાં આપણે, આપણી લિમિટ છે, એમાં કદાચ આપણે ઓછો બંધ કરીએ છીએ, પરંતુ કરાવવામાં અને અનુમોદનામાં કદાચ આપણને વધારે કર્મ બંધ થઈ જાય છે. કે આજ બ્રાન્ડેડ વસ્તુ, આજ ખરીદાય, આજ સારું. આવી રીતે અનુમોદના કરીને, વખાણીને આપણે એમાં થયેલી પંચેન્દ્રિય હત્યા કે વિકલેન્દ્રિયની હત્યાને આપણે વખાણીએ છીએ. આ બધાથી બચવા માટે આપણને ભગવાન ભોગ ઉપભોગની વસ્તુઓનું પરિમાણ કરવાનું કહે છે. કે તમે આવી બધી આરમ સમારંભથી બનેલી વસ્તુને ખરીદશો નહીં, વાપરશો નહીં. મોટી હિંસાના તમે ભાગીદાર બનશો. આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. આજે આપણે માંસ પણ ઘણીવાર આપણને ખાવામાં આવી જાય. આજે હોટલોની અંદર વેજ, નોનવેજ બધું ભેગું બનતું હોય. એવી મિક્સ હોટલમાં આપણે જમવા જઈએ તો ઘણીવાર વાસણો એક જ હોય, ચૂલો એક જ હોય, એક જ ડીશોમાં બધું પીરસાતું હોય. ઘણીવાર ચોકલેટની અંદર પણ આજે એગ્સ આવે છે. બર્થડેના દિવસે ઘણીવાર કેક લાવીએ આપણે, એની અંદર પણ એગ્સ આવે છે, કે વેજીટેબલ કેક અને એગ્સ વાળી કેક. ઈંડા એ પણ પંચેન્દ્રિય જીવનો વધ છે. આજે દવાઓની અંદર પણ આવી રીતે એનિમલના બોડીના પાર્ટ બધા આવતા હોય છે. અને એ બધાનો જો આપણે આડેધડ યુઝ કરીએ તો આપણને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે છે. આપણે ચેક કરવું જોઈએ. આપણે પૂર્ણ અહિંસક વસ્તુ હોય એ જ ખરીદવી જોઈએ, એને જ વાપરવી જોઈએ. ક્યાંય આ 4 કારણોનું સેવન ન થાય, વાયા વાયા પણ એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કયા 4 કારણો? મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિયનો વધ. મહાપરિગ્રહ થઈ ગયો મમ્મણ શેઠથી, અને પંચેન્દ્રિયનો વધ થઈ ગયો શ્રેણિક રાજાથી. બંને દુર્ગતિના મહેમાન બની ગયા. વાસુદેવ પણ નરકમાં જ જાય. 9 વાસુદેવ હોય એ પણ ક્યાં જાય છે? કે નરકમાં જ જાય છે, કારણ કે એમને પણ યુદ્ધ બહુ કરવા પડે. ઘણા જીવો નરકે ગયા. ભગવાન મહાવીર સ્વામીના 27 ભાવ જોઈએ તો 27 ભાવની અંદર એ 2 વાર નરકમાં ગયા એવો ઉલ્લેખ આવે છે. કારણ કે જેવા વિચારો, જેવું કાર્ય
એવું જ આપણું ભવિષ્ય બને છે. ફરીથી જેવા વિચારો, જેવું કાર્ય, એવું જ આપણું ભવિષ્ય એટલે કે ફ્યુચર બને છે. આ વસ્તુ બહુ સ્પષ્ટ છે. ઘણા જીવો નરકી જાય છે. એક વિરહ પદ કરીને જાણવા જેવી અગત્યની વાત આવે છે કે 7 નરકની અંદર ગેપ પડે તો કેટલો પડે, કોઈ જીવ નવો બોર્ન ન થાય તો કેટલા ટાઈમ માટે ન થાય, એ વાત આપને બતાવું. એને કહેવાય છે વિરહ પદ. 7 નરક બતાવી તો કે પહેલી નરકની અંદર કોઈ બોર્ન ન થાય, કોઈ નવો જીવ બોર્ન ન થાય તો મિનિમમ જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 24 મુહૂર્ત. વધારે ગેપ પડે તો 24 મુહૂર્ત સુધી નવો જીવ બોર્ન ન થાય. પછી તો પહેલી નરકની અંદર કોઈક જીવ નવો આવે ને આવે જ. પ્રથમ નરકનો વિરહકાળ કેટલો? કોઈ આપણને પ્રશ્ન પૂછે તો કે જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 24 મુહૂર્ત. એક મુહૂર્ત એટલે 48 મિનિટ, એવા 24 મુહૂર્ત ગણવાના. એક દિવસમાં થોડાક ઓછા કલાક. એટલો ગેપ પડે પછી તો પહેલી નરકની અંદર નવો નારકી એનો જન્મ થાય ને થાય જ. આમ તો નરકની અંદર આવ્યા જ કરતા હોય પહેલી નરકની અંદર. આ તો મોટો ગેપ પડે તો 24 મુહૂર્તનો. બાકી તો 2 મિનિટે, 5 મિનિટે, 10 મિનિટે 5 નારકી આવે, 15 નારકી આવે, 50 નારકી આવે, 100 નારકી આવે. કારણ કે જીવ જે પાપ કરે છે, આયુષ્ય પૂરા થઈ જાય છે, ફટાફટ એમનો નરકની અંદર જન્મ થાય છે. વિરહ પદ. પહેલી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય ઉત્કૃષ્ટ 24 મુહૂર્તનો. બીજી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય ઉત્કૃષ્ટ 7 દિવસનો. ત્રીજી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય ઉત્કૃષ્ટ 15 દિવસનો. ચોથી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય ઉત્કૃષ્ટ 1 માસનો. પાંચમી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય ઉત્કૃષ્ટ 2 માસનો. છઠ્ઠી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય ઉત્કૃષ્ટ 4 માસનો, એટલે કે 4 મહિનાનો. અને સાતમી નરકે વિરહ પડે તો જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 6 માસનો. મેક્સિમમ ગેપ પડે સાતમી નરકે, કોઈ નવો જીવ ના આવે તો મેક્સિમમ ગેપ પડે તો 6 માસનો. પછી તો કોઈક નવો જીવ આવે ને આવે. આવી ઘણી બધી વાતો શાસ્ત્રોની અંદર નરકની અંદર બતાવી છે. આપણી પાસે સમયની પાબંદી છે, સમય ઓછો છે, એટલે કદાચ આપણે થોડામાં જ ઘણું સમજી લેવાનું છે. 4 કારણો આપણે જોયા. હવે એને રિલેટેડ 3 દ્રષ્ટાંત આપણે જોઈશું. વિચારો પણ હિંસક ન હોવા જોઈએ. એના માટે તંદુલિયા મત્સ્યનું દ્રષ્ટાંત, જમાલી કુમારનું દ્રષ્ટાંત અને મૃગાપુત્રનું દ્રષ્ટાંત. 3 દ્રષ્ટાંત ઉપર પણ આપણે સેજ નજર કરીશું. એ પણ આ નરક ગતિ સાથે રિલેટેડ છે. નરક ગતિ સાથેના કોન્ટેક્ટમાં છે 3 દ્રષ્ટાંતો, 3 એક્ઝામ્પલ. તંદુલિયા મત્સ્યનું દ્રષ્ટાંત, જમાલી કુમારનું દ્રષ્ટાંત
અને મૃગાપુત્રનું દૃષ્ટાંત. તંદુલિયા મત્સ્યનું દૃષ્ટાંત. એક નાનો મત્સ્ય હોય છે, ચોખાના દાણા જેટલો, મગરની પાપણ ઉપર બેઠો હોય છે અને મગરનું મોઢું ખુલ્લું હોય છે. એના મોઢામાંથી બધા માછલીઓ જતી હોય છે. મગર શાંતિથી બેઠો છે, એનું મોઢું ખુલ્લું છે. પાણીના પ્રવાહની સાથે સાથે એના મુખમાંથી ઘણી બધી માછલીઓ નીકળે છે. એની પાપણ ઉપર બેઠેલો આ મત્સ્ય વિચારે છે કે આ મગરની જગ્યાએ હું હોઉં તો એકે માછલીને જવા ન દઉં, બધી માછલીઓને પકડીને ખાઈ જવું. બસ આવા જ હિંસક વિચાર કર્યા. 48 મિનિટનું એનું આયુષ્ય હોય છે. એ આયુષ્ય પૂરું થઈ ગયું અને આ હિંસા કરી નથી, ખાલી હિંસાના વિચારો જ કર્યા છે. પંચેન્દ્રિય જીવને મારવાના વિચારો જ કર્યા છે. અને એ તંદુલિયો મત્સ્ય 48 મિનિટના આયુષ્યની અંદર જ મૃત્યુ પામે છે અને 7મી નરકની અંદર ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં ભગવાન કહે છે કે વિચારો પણ હિંસક ન હોવા જોઈએ. જમાલી કુમારનું દૃષ્ટાંત. જમાલી કુમાર ભગવાનના જમાઈ હોય છે. એમનો પણ એટલો સારો વૈરાગ્ય હોય છે કે એમણે પણ ભગવાન પાસે દીક્ષા લીધી અને એ જમાલી કુમાર હજી એમનો મોક્ષ થયો નથી, હજી સંસારમાં અનંતકાળ ફરશે, કારણ કે એમની કાળ સ્થિતિ ઘણી લાંબી છે. પણ એમણે નરક ગતિ કેન્સલ કરી દીધી. અનંતકાળ ફરશે ખરા, પરંતુ નરકમાં નહીં જાય, કારણ કે એવા નિમ્ન હિંસક વિચાર એમને આપવાના નથી, એટલે એ ક્યારેક નરકમાં નહીં જાય. એ વસ્તુ સમજવાની છે કે જમાલી કુમારે નરક ગતિના નદાવા કર્યા. આપણા ત્યાં એમ કહેવાય છે કે જમાલી કુમારે નરક ગતિના નદાવા કર્યા. અનંતકાળ ફરશે ખરા સંસારની અંદર જમાલી કુમાર, પરંતુ ક્યારેય એમનો બોન નરકમાં નહીં થાય. આ ખૂબ સારી વાત કહેવાય. આવું આપણે પણ કરી શકીએ છીએ જો આપણે હંમેશા સારા ભાવોમાં રહીએ. આત્મા એટલો ઘણીવાર ક્લીન થઈ જાય કે ફ્યુચરની અંદર એને નરકમાં જવું પડે એવા વિચારો આવે નહીં અને એ પોતે નરકમાં જાય નહીં. જમાલી કુમારનું દૃષ્ટાંત. મૃગાપુત્રનું દૃષ્ટાંત. મૃગાપુત્ર ઉત્તરાધ્યન સૂત્ર 19મું અધ્યાયના. એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને જાતિ સ્મરણ જ્ઞાનની અંદર એમણે નરકના દુઃખો જોયા. જો મૃગાપુત્રએ જાતિ સ્મરણ જ્ઞાનમાં નરકના દુઃખો જોયા. માતાને સમજાવે છે કે માતા, મારે દીક્ષા લેવી છે, નરકમાં જુઓ આવા દુઃખો છે. માતા ઘણી ના પાડે છે, માતાને સમજાવે છે, અંતે માતા હા પાડે છે. મૃગાપુત્ર પોતે દીક્ષા લે છે અને મોક્ષે જાય છે. એમને જાતિ સ્મરણ જ્ઞાનની અંદર નરકના દુઃખો જોયા હોય છે. બસ એને રિલેટેડ આપણે આ 3 દ્રષ્ટાંતો જોયા. હિંસક વિચારો ન કરવા, એમાં તંદુલિયા મત્સ્યનું દ્રષ્ટાંત. જમાલી કુમારની જેમ આપણે નરક ગતિને કેન્સલ કરી દઈએ, એમાં જમાલી કુમારનું દૃષ્ટાંત. અને મૃગાપુત્રએ નરકના દુઃખો જોઈને કેવું પોતે આત્માનું કલ્યાણ કરી દીધું, મોક્ષમાં ગયા, એ દ્રષ્ટાંત. નરક ગતિ છે નથી એવા ખ્યાલમાં હવે આપણે રહેવાનું નથી. એના કારણોનું સેવનથી આપણે દૂર રહેવાનું છે. એના જે 4 કારણો છે એનાથી આપણે દૂર રહેવાનું છે. અને જમાલી કુમારની જેમ આપણે પણ નરક ગતિને કેન્સલ કરવાની છે કે હવે સંસારમાં જેટલો ટાઈમ રહીએ, મોક્ષે ન જઈએ, ત્યાં સુધી આપણે સદગતિમાં જ ફરીએ, પરંતુ નરક ગતિમાં ક્યારેય ન જઈએ. હેલ,
નરક ગતિને ઇંગ્લિશમાં કહેવાય છે હેલ. નથી એવા વિશ્વાસમાં રહેવાની જરૂર નથી. 100% છે. બસ એના બોર્ન થવાના જે 4 કારણ છે એનાથી આપણે દૂર રહેવાનું છે. એનું સેવન કરવાનું નથી તો ક્યારેય આપણે નરકના દુઃખોને પ્રાપ્ત કરીશું નહીં. અસહ્ય વેદનાને ભોગવવી નહીં પડે. સુયગડાંગ સૂત્રની અંદર આવી સરસ વાત બતાવી છે કે 4 કારણોથી તમે દૂર રહો. કયા 4 કારણો? નરકમાં જવાના 4 કારણો: મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિયનો વધ. આ 4 કારણોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો નહીં, કરાવો નહીં. કોઈ કરતું હોય તો એની અનુમોદના પણ ન કરો. સમ્યક ધર્મનું આરાધન કરીને, પુણ્ય કરીને તમે મોક્ષમાં જાઓ એવી પ્રેરણા આપણને સુયગડાંગ સૂત્રમાંથી મળે છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. નરકમાં કેટલા પ્રકારની વેદના હોય છે? પ્રશ્ન નંબર 1. નરકમાં કેટલા પ્રકારની વેદના હોય છે? કલ્પનાબેન શાહ. અને કઈ કઈ? કલ્પનાબેન શાહ. નરકમાં કેટલા પ્રકારની વેદના હોય છે અને કઈ કઈ? બીજો પ્રશ્ન. પહેલી નરકનો વિરહ કાળ કેટલો? પહેલી નરકનો વિરહ કાળ કેટલો? પહેલી નરકનો વિરહ કાળ કેટલો? ત્રીજો પ્રશ્ન. નરકમાં જવાના 4 કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પેલી નરકનો વિરહ કાળ જગન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ 24 મુહૂર્ત. બહુ સરસ, બહુ સરસ. આગળનો વિરહ કાળ આવડે છે કલ્પનાબેન? આગળનો બીજી ત્રીજી નરકનો? હા તો બોલી જાઓ. બીજી 1 થી 7 નો બોલી જાઓ. હા બોલી જાઓ. બીજી નરકનો જગન્ય 1 સમય ઉત્કૃષ્ટ 7 દિવસ. પછી ત્રીજી નરકનો વિરહ કાળ જગન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ 15 દિવસ. પછી ચોથી નરકનો જગન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ 1 માસ. પછી પાંચમી નરકનો વિરહ કાળ જગન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ 2 માસ. પછી છઠ્ઠી નરકનો જગન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ 4 માસ. અને સાતમી નરકનો વિરહ જગન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ 6 માસ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે છેલ્લો પ્રશ્ન. નરકમાં જવાના 4 કારણો કયા કયા? નરકમાં જવાના 4 કારણો કયા કયા? જેને આવડે એ પોતે ત્યાંથી હેન્ડ રેઝ કરે, ચોક્કસ જવાબ આપીને બધાનો ઉત્સાહ ખાસ વધારે. જવાબ આપવા માટે વિનંતી. જેને જવાબ આવડતો હોય એને આપવો. કલ્પનાબેન, મોક્ષે નરકે જવાના 4 કારણો, રીઝન. છેલ્લો પ્રશ્ન. કલ્પનાબેન શાહ. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 4 કારણમાં પહેલું મહાઆરંભ, બીજું મહાપરિગ્રહ, ત્રીજું માંસાહાર અને ચોથું પચેન્દ્રિયનો વધ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.